નમસ્કાર. સૌપ્રથમ આવનારી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા માટે સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. અહીં આ વિડીયોના માધ્યમથી સૌપ્રથમ આપણે હોલ ટિકિટને સમજવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં ખાસ જ્યારે પણ તમને હોલ ટિકિટ મળે છે એમની અંદર વ્યવસ્થિત રીતે અહીં આપ નિહાળી શકો છો કે ખાસ જન્મ તારીખ છે, પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક, શાળા ક્રમાંક, કેન્દ્ર ક્રમાંક અને કેન્દ્રનું નામ. આ જે છે એ વિગત વ્યવસ્થિત વિદ્યાર્થીએ ચકાસી લેવી જોઈએ. ત્યારબાદ ઘણી વખત વિદ્યાર્થીને સમસ્યા ઊભી થતી હોય છે કે બારકોડ સ્ટીકર કેવું હોય છે. તો આપ ખાસ નિહાળી શકો છો અહીંયા બારકોડ સ્ટીકર. તો બારકોડ સ્ટીકરની વિગત હું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ. તો બારકોડ સ્ટીકર જે તમે અહીં જોઈ રહ્યા છો આન્સર બુક નંબર, એ આન્સર બુક જે છે આ નંબર જે છે એ ખાસ તમે તમારી હોલ ટિકિટ નિહાળશો તો હોલ ટિકિટમાં સબ્જેક્ટની કોલમની સામે જે ખાલી જગ્યા બારકોડ સ્ટીકરનો નંબર લખવાનો છે એ ખાસ આ નંબર લખવાનો રહેશે. કારણ કે આ નંબર જે છે જ્યારે પણ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પેપર ખુલ્લાવવા માટે જરૂર પડે છે ત્યારે હોલ ટિકિટમાં આ નંબર દર્શાવેલ હશે તો એ હોલ ટિકિટમાં નંબર દર્શાવેલ જે છે એ ઉત્તરવયનો નંબર દ્વારા આપણે જે તે વિષયનું પેપર ઓપન કરાવી શકીએ છીએ. ત્યારબાદ અહીં તમે નિહાળી શકો છો જે સીટ નંબર, એ સીટ નંબર પહેલેથી જ બારકોડ સ્ટીકરની અંદર છપાયેલો હશે. એનો વિષય કોડ અને સેન્ટર નંબર જે આપણે અગાઉ હોલ ટિકિટમાં જે ચર્ચા કરી એ. તો આ જે છે તમે નિહાળી રહ્યા છો એ આખું બારકોડ સ્ટીકર જે છે એ બારકોડ સ્ટીકર સુપરવાઇઝર દ્વારા ઉત્તરવયમાં લગાવવામાં આવશે. તો એ વિગત જે છે એ ચકાસ્યા બાદ આન્સર બુક જે છે એ ખાસ હોલ ટિકિટમાં લખી દેવાનો રહેશે. હવે આગળ વાત કરતા જ્યારે પણ બાળકને ઉત્તરવય મળે છે ત્યારે એમાં કેવા પ્રકારની વિગત જે છે એ ભરવાનું છે અને એ પણ સમજશું. એના પહેલાં હું તમને એ સમજાવવા માંગુ છું કે સુપરવાઇઝર દ્વારા એક વર્ગખંડમાં પેપર આપવામાં આવશે પત્રક નંબર 1. પત્રક નંબર 1માં તમને તમારો પરીક્ષાર્થીનો બેઠક નંબર ખાસ ચકાસી લેવાનો રહેશે. ત્યારબાદ તમારો જે ઉત્તરવયનો નંબર જે છે જે તમે હોલ ટિકિટની અંદર લખ્યો છે એ જ નંબર અહીંયા બતાવેલો છે ને પત્રક 1માં એ ખાસ ચેક કરી લેવાનું રહેશે. માધ્યમ તમે ગુજરાતી માધ્યમથી એક્ઝામ આપો છો તો ગુજરાતી, ઇંગ્લિશ તો અહીંયા લખેલું હશે જે સુપરવાઇઝર દ્વારા લખવામાં આવશે. અને અંતે અહીં તમને ખાસ તમારી સહી કરવાની રહેશે. જે તમે હોલ ટિકિટમાં સહી કરેલી છે એ છેલ્લી કોલમ 10 નંબરની કોલમમાં કરવાની રહેશે. 9 નંબરની કોલમની વિગત જે છે જ્યારે એક્ઝામના પૂરી થવાના 5 મિનિટ બાકી હશે ત્યારે સુપરવાઇઝર દ્વારા તમને પૂછવામાં આવશે કે તમે કેટલા પેજ લખેલા છે. તો અહીંયા તમે અંતે 16 પેજ ભર્યા છે તો તમારે 16 બતાવવાનું, 20 પેજ લખ્યા છે તો 20. મેન ઉત્તરવયમાં તમને પાના નંબર આપેલા હશે અને અહીંયા ઉત્તરવયની મીન્સ સપ્લિમેન્ટરી જે છે કદાચ તમે સપ્લિમેન્ટરી 1 લીધી છે તો 4 પેજ એમાં પ્લસ કરી દેવાના રહેશે અને કુલ પેજની સંખ્યા તમારે બતાવવાની રહેશે. તો આ જે છે પત્રક 1 તમને સુપરવાઇઝર પરીક્ષા દરમિયાન જ આપશે. હવે મેન ઉત્તરવય કેવી હોય છે, તેમની અંદર બારકોડ સ્ટીકર કઈ જગ્યાએ લગાવવામાં આવે છે અને ખાકી સ્ટીકર એટલે કે બ્રાઉન સ્ટીકર જે છે એ શું છે તો એનું વિગત જે છે આપણે હમણાં જ ચર્ચા કરશું. અહીં તમે નિહાળી શકો છો કે પરીક્ષાર્થીનો કેન્દ્ર ક્રમાંક, અહીંયા તમને જવાબ હોય આપવામાં આવશે. તો જવાબ હોય ચાલો આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. સૌ પ્રથમ તમને અહીંયા કેન્દ્ર નંબર લખવાનું રહેશે જે કેન્દ્ર નંબર તમારી હોલ ટિકિટમાં આપેલો હશે. ત્યારબાદ અહીં પરીક્ષાર્થીની સહી આવશે જે તમે હોલ ટિકિટમાં સહી કરી છે એ મુજબની સહી તમારે કરવાની રહેશે. ત્યારબાદ બેઠક નંબર જે છે તમને ખાસ નંબરમાં અહીંયા લખવાનો રહેશે. આવી રીતે બેઠક નંબર લખ્યા પછી એમને શબ્દની અંદર લખવાનો રહેશે. તો શબ્દનો નમૂનો તમારી સામે બતાવેલો છે એ મુજબ તમે બેઠક નંબર લખી શકશો. ત્યારબાદ ખંડ નિરીક્ષકની સહી ફરજિયાત છે જે તમને સમયાંતરે તમારી ઉત્તરવયમાં બધી જ વિગત તપાસી અને સહી કરી જશે. હવે આ જે તમે જોઈ શકો છો એ બારકોડ સ્ટીકર જે છે એની વિગત મેં તમને આગળ સમજાવી હતી. એ મુજબ તમારો આન્સર બુક નંબર, સીટ નંબર, સબ્જેક્ટ કોડ, સેન્ટર એ તમારે ચેક કરી લેવાનું રહેશે. અને ત્યારબાદની જે વિગત જે છે જે વિષય અને કોડ નંબર, તો અહીંયા તમે નિહાળી શકો છો કે વિષય જે છે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ છે એનો કોડ 04 છે તો તમારે અહીંયા બતાવવાનું રહેશે. પરીક્ષાની તારીખ લખવાની રહેશે અને જવાબની ભાષા તમારી હોલ ટિકિટમાં બતાવેલી છે એ પ્રમાણે અહીંયા જવાબની ભાષા લખવાની રહેશે. તો આ જે તમને વિગત જે બતાવી વ્યવસ્થિત રીતે એ જે વિગત જે છે એ વિગતનો નમૂનો તમારી સામે રજૂ કર્યો. ત્યારબાદ હવે આપણે પરીક્ષાના અંતે જ્યારે તમને બ્રાઉન સ્ટીકર વિશેની વાત કરશે ત્યારે અહીંયા ઉપર ઇન્સ્ટ્રક્શન લખેલી જ છે. એ ઇન્સ્ટ્રક્શન મુજબ આપણે ચર્ચા કરીએ તો
પરીક્ષા પૂર્ણ થાય તો મુખ્ય જવાબદારી અને પુરવણી પરની પરીક્ષાથી લખેલ બેઠક નંબરવાળી વિગતો ખાકી સ્ટીકરથી ઢાંકી દેવાની રહેશે. ખાકી સ્ટીકરથી જ્યારે વિગતો ઢાંકવામાં આવે છે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બંને એરો આમને સામને હોવા જોઈએ અને ખાકી સ્ટીકર તમને ખંડ નિરીક્ષક જે છે એ મદદરૂપ થશે. તો ઘણી પરિસ્થિતિની અંદર સમય બહુ ઓછો હોય છે ત્યારે વિદ્યાર્થી દ્વારા ખાકી સ્ટીકર લગાવવામાં આવતું હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે આ બારકોડ સ્ટીકરનો જે નંબર જે છે એ ખાકી સ્ટીકરમાં ઢંકાવવું જોઈએ નહીં. મુખ્ય જવાબ હોય તમે જોઈ શકો છો, એક તમે લીધેલી છે. વધારાની કોઈ પુરવણી તમે લીધી હોય તો ચોક્કસપણે અહીંયા નંબર લખો 1 + 1 = 2. ત્યારબાદ અહીંયા તમને જે વિગત સમજાવી એ વિગત પૂર્ણ રીતે ભરી દેવાની છે. અને તમે જો પુરવણી લીધેલી જ નથી તો અહીંયા 0 કરો. 1 + 0 = 1. તો આવી રીતે જે છે વ્યવસ્થિત વિગત ભરી અને આપણે શાંતિપૂર્વક વિડીયો નિહાળી અને આપણે જે મિત્રો મૂંઝવણ અનુભવી રહ્યા છે એના સુધી આ ખાસ લિંક શેર કરીએ, જેથી કરી અને ખાસ આ જે છે એ મદદરૂપ થશે અને શાંતિથી આપણે જે છે એ વ્યવસ્થિત રીતે આખી વિગત જે છે એ ચિંતામુક્ત ભરી શકશું અને આપણે સારામાં સારું પેપર આપી શકશું. કાર્ય ગમ્યું હોય તો લાઈક, શેર અને ખાસ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ.